નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, કે સરસ મજાનો ધોરણ 9માં 10મો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. કે આપણી સંસ્કૃતિ અને સભ્યતા. તો આપણી સભ્યતાની વાત કરવામાં આવે, સંસ્કૃતિની વાત કરવામાં આવે તો દેશ વિદેશમાં આપણી ભારતીય સંસ્કૃતિ છે તે અગ્રસ્થાને છે. પરંતુ અહીંયા જે વિનોબા ભાવ, આચાર્ય વિનોબા ભાવ છે, તો આપણી જે સંસ્કૃતિ, સભ્યતા, વિકૃતિ, સંસ્કૃતિ કઈ વસ્તુ છે તો એની તરફ આપણે ઉદાહરણ સહિત કંઈક સમજાવવા માગે છે. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. લેખક છે વિનોબા ભાવ. જન્મ 11/9/1895, અવસાન 15/11/1982 એમનું અવસાન થયેલું હોય છે. તો વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાંગુડા ગામમાં તેમનો જન્મ થયો હતો. તો આખું વિદ્યાર્થી મિત્રો, આખું એનું નામ છે વિનોબા ભાવ. એક પુરુષ હતા. ખાસ ધ્યાન રાખજો કે વિનોબા ભાવે. તો ઘણી વખત આપણે એમ થાય કે વિનોબા ભાવે છે કોઈ સ્ત્રી પાત્ર છે, નહીં વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવે છે તે એક પુરુષ પાત્ર છે. તો એનું આખું નામ છે કે વિનાયક નરહરિ ભાવે. વિનોબા ભાવનું આખું નામ કયું છે વિદ્યાર્થી મિત્રો? વિનાયક નરહરિ ભાવે. તો એનું વિખ્યાત કયા નામથી વિખ્યાત છે? કે વિનોબા ભાવેના નામથી એકદમ છે તે પ્રચલિત છે. તો રાયગઢ જિલ્લાનું ગાંગુડે ગામ છે, એ ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે છે તે પ્રસિદ્ધ થયા હતા. તો એનું આખું નામ છે વિનોબા ભાવે. તો એના આચાર્ય વિનોબા ભાવ તરીકે છે તે ઓળખવામાં આવે છે. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. હવે જોઈએ તો આપણે કઈ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાની કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? નિબંધ. લેખક કોણ છે? વિનોબા ભાવ. તો વિનોબા ભાવેનું આખું નામ શું? તો વિનાયક નરહરિ ભાવે. તો વિનાયક નરહરિને ભાવે ને કયા નામથી ઓળખવામાં આવે છે? આચાર્ય નામથી. એટલે કે આચાર્ય વિનોબા ભાવે નામે છે તે વિનોબા ભાવેને ઓળખવામાં આવે છે. તો ત્યાર પછી આપણે જોઈએ તો એકદમ છે આપણે ભૂદાન ચળવળની શરૂઆત થાય કે એ ભૂદાન કેવી રીતે? ભૂ એટલે જમીન, જમીનનું દાન. તો એ જે આપણો જે ભારત દેશ આઝાદ થયો અને એ સમય દરમિયાન એવી પરિસ્થિતિ હતી કે જેમની પાસે ખેતી વધારે, અમુક લોકો એવા હતા કે એમની પાસે જમીન છે તે વધારે પ્રમાણમાં હતી. અમુક વર્ગ એવો હતો કે તેમની પાસે ખેતી છે તે હતી જ નહીં. ને એટલા માટે વિનોબા ભાવ છે એ ભૂદાન ચળવળની શરૂઆત કરે ને જેમની પાસે વધારે જમીન હતી તો એક જમીન છે એ દાનમાં લઈ ને જે લોકોને જમીન ન હતી તેમને આપવાનો પ્રયત્ન છે તે વિનોબા ભાવે છે તે કરે છે. ને એટલા માટે એ જે આંદોલન છે ભૂદાન ચળવળ, તો ભૂદાન ચળવળની શરૂઆત છે તે વિનોબા ભાવે છે તે કરી હતી. ને બીજા એના ચળવળ હોય તો જવાહરલાલ નહેરુ હતા. તો હવે આપણે એ ખબર જ છે કે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે હતા. તેઓ મૌલિક ચિંતન, મૌલિક એટલે પોતાના, ચિંતન એટલે ચિંતન કરો, વિચાર કરો. મૌલિક એટલે પોતાની રીતે, એમાં કોઈના વિચારનો સમાવેશ ન થાય. આપણે ખુદના વિચારો હોય એને મૌલિક વિચાર તરીકે છે તે ઓળખવામાં આવે છે. તો મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. કે ભગવદ્ ગીતા ને મરાઠી ભાષામાં અનુવાદ છે તે વિનોબા ભાવેએ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત થયેલો છે. તો ગીતા પ્રવચનો નામનું પુસ્તક છે એ વિનોબા ભાવેનું છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જીવન દ્રષ્ટિ. તો ગીતા પ્રવચનો છે એ પુસ્તક કેનું છે? તો ગીતા પ્રવચનો પુસ્તક વિનોબા ભાવેનું છે. તો આ જે ગીતા પ્રવચનો નામનું જે પુસ્તક છે તો ભારતની જેટલી પણ ભાષા છે એ બધી ભાષાઓમાં આનું છે તે અનુવાદ થયેલું છે. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ
તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. હવે આપણે જોઈએ તો ગીતા પ્રવચન એનું શ્રેષ્ઠ પુસ્તક છે. ત્યાર પછી વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 ભાગમાં છે તે વહેંચાયેલું છે. તો તેમને રેમન મેગ્સેસ એવોર્ડ એમને પ્રાપ્ત થયો હતો. ને ત્યાર પછી ભારતનો પ્રથમ નંબરનો જે ભારત રત્ન એવોર્ડ છે એમને એનાયત કરવામાં આવ્યો છે. ભારતના કુલ 4 એવોર્ડ છે: ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. હું ક્રમમાં બોલ્યો. પ્રથમ નંબરનો એવોર્ડ હોય તો એ ભારત રત્ન છે. બીજા નંબરનો કોઈ પણ એવોર્ડ હોય તો પદ્મ વિભૂષણ, ત્રીજા નંબરનો એવોર્ડ હોય તો પદ્મભૂષણ અને ચોથા નંબરનો એવોર્ડ હોય તો પદ્મશ્રી. આમ ભારત દ્વારા 4 એવોર્ડ છે તે એનાયત કરવામાં આવે છે. તો એમાં પ્રથમ નંબરનો એવોર્ડ છે ભારત રત્ન, તે વિનોબા ભાવેને એનાયત કરવામાં આવ્યો હતો. તો વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સીધી નિબંધમાં સાંસ્કૃતિક પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો કઈ વસ્તુ ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રકાશ પાડે છે? તો સંસ્કૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું? તો અહીંયા સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો જે ભેદ છે તો એ ભેદ છે એ અહીંયા વિનોબા ભાવે ઉદાહરણો આપી અને સરળ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિકૃતિનો સ્વીકાર, વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. હવે આપણે જે ખરાબ વસ્તુ છે એનો આપણે ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં, એટલે એનો અસ્વીકાર, જે વિકૃતિ છે તો વિકૃતિનો અસ્વીકાર, અને જે પ્રકૃતિ છે તો એને આપણે છે સંસ્કૃતિનું રૂપ આપી અને આપણે છે એનો સ્વીકાર છે કરવાની ભલામણ છે તે લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાથી વિશેષતા સ્પષ્ટ કરી છે. તો અહીં જે ભારત દેશની જે વિચાર વૈભવ છે, વૈભવ એટલે સમૃદ્ધિ, તો ભારતની જે વિચાર વૈભવ છે તે અદ્ભુત છે, બધાયથી અલગ પડે તેવું છે. તો એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ જ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો આપણો ભારત દેશ છે વિવિધતામાં એકતા. તો આપણા ભારત દેશમાં બધા સંપ્રદાયના લોકો છે તે રહે છે અને તેમ છતાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો બધા એક થઈ અને એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. ને એટલા માટે આપણો ભારત દેશને આપણે કહેવામાં આવે છે વિવિધતામાં એકતા. તો હવે આપણે જોઈએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે કેવું? પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, તો એ હવે વિનોબા ભાવે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો હવે શું કીધું કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે સ્વભાવ. પ્રાકૃતિક અને પ્રકૃતિમાં ફેર છે. પ્રાકૃતિક એટલે કુદરતી વસ્તુ, કુદરતી, અને પ્રકૃતિ એટલે સ્વભાવ. આપણી પ્રકૃતિ કેવી છે, આપણો સ્વભાવ કેવો છે, તો ત્યાં શબ્દ સાથે પ્રકૃતિ વપરાય છે. ખાસ ધ્યાન રાખજો. આપણે ઘણી ફેરી ભૂલ થતી હોય કે પ્રકૃતિ અને પ્રાકૃતિક વસ્તુને એક સરખો આપણે અર્થો છે તે કરતા હોઈએ છીએ. તો પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ ને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. હવે અહીંયા છે પ્રકૃતિ એટલે આપણો મૂળ સ્વભાવ, આપણે જે સ્થાને છે તે વચ્ચેના સ્થાન. હવે નીચે આપણે પડીએ, આપણે જે પ્રકૃતિ એટલે આપણો જે સહજ સ્વભાવ છે, હવે આપણે એ સહજ સ્વભાવથી થોડાક આપણે ઊંચે ઉઠીએ તો એ આપણી સંસ્કૃતિ થાય. પરંતુ જો આપણો જે સહજ સ્વભાવ છે એમાંથી નીચે આપણે પડીએ તો એ વિકૃતિ થાય છે. તો એ વસ્તુ આપણે શીખવાડવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે શું કીધું કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ ને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. આપણો મૂળ સ્વભાવ છે એનાથી જરાક વધારે ઉઠીએ, એનાથી આપણે થોડોક વિકાસ થાય, સારો વિકાસ થાય તો એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. ને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. હવે પ્રકૃતિ છે તે વચ્ચે છે, પ્રકૃતિથી નીચે પડીએ તો વિકૃતિ અને પ્રકૃતિથી ઊંચે ચડીએ તો આપણી સંસ્કૃતિ. તો 3 વસ્તુ છે એ આપણે ખાસ ધ્યાન રાખ્યા જેવી છે. હવે એટલા માટે શું કીધું કે પ્રકૃતિ વચ્ચે છે, આપણે અત્યારે જ આપણો જે સ્વભાવ છે તે વચ્ચે છે. તો એટલા માટે કીધું કે પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સામાન્ય છે અને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, માણસની એક પ્રકૃતિ એટલે કે સ્વભાવ. દરેક માણસ હોય
તો દરેક માણસનો સ્વભાવ પસંદગી દરેક વસ્તુ અલગ અલગ હોય છે. તો એટલા માટે કવિ શું કહે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. કોઈ પણ માણસે આ ત્રણ પરિસ્થિતિમાં તેનો સમાવેશ થયેલો જ હોય છે. અહીં શું કવિ કહે છે કે આપણી એક પ્રકૃતિ પણ હોય છે, આપણી સંસ્કૃતિ પણ હોય છે, વિકૃતિ હોય છે. તો હવે લેખક છે ઉદાહરણ દ્વારા છે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ તેમની પ્રકૃતિ છે. ભૂખ લાગે અને ભૂખ લાગ્યા પછી માણસ ખાય, ભૂખ લાગે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એકદમ છે બારીકાઈથી સમજાવવાનો પ્રયત્ન કરે છે ઉદાહરણ દ્વારા, કે આપણને ભૂખ લાગે છે અને ભૂખ લાગે ત્યારે આપણે ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે ભૂખ લાગે અને ભૂખ લાગ્યા પછી જો આપણે ખાઈએ તો એક આપણી પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. જો ઘણી વખત આપણે ભૂખ જ ન લાગી હોય ને તેમ છતાં આપણે જો ખાવાનો પ્રયત્ન કરતા હોઈએ તો તે આપણી વિકૃતિ છે. હવે કવિ ખાસ ધ્યાન રાખજો કે આપણે ભૂખ લાગે અને આપણે ખાઈએ તો એક આપણી પ્રકૃતિ છે. ને જો આપણે ભૂખ લાગી જ ન હોય ને તેમ છતાં આપણે જમવાનો કે ખાવાનો પ્રયત્ન કરીએ તો તે માણસની વિકૃતિ છે, તે તેની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે ને એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ તેની સંસ્કૃતિ છે. હવે કવિ શું કીધું કે ભૂખ લાગે ને તેમ છતાં માણસ ખાતો નથી, કે આજે એકાદશી છે ને એટલે માટે ભગવાનનું સ્મરણ કરવું ને એટલા માટે માણસે તે ખાતો નથી. અને આ જ વસ્તુ આપણી સંસ્કૃતિ છે. કઈ વસ્તુ? આપણે ભૂખ લાગીએ, આપણે જમીએ તો આપણી સંસ્કૃતિ છે. આપણે ભૂખ ન લાગી હોય ને તેમ છતાં આપણે જમીએ તો એ આપણી વિકૃતિ છે. આપણે ભૂખ છે તે લાગી હોવા છતાં આપણે ન જમીએ, મારે આજે એકાદશી છે, મારે ભગવાનનું સ્મરણ કરવું છે ને એટલા માટે આપણે જમતા નથી, તો તે આપણી સંસ્કૃતિ છે. તો અહીં સરસ મજાના ઉદાહરણ દ્વારા કવિ છે તે સમજાવે છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, એટલા માટે આપણે કોઈ પણ ઉપવાસ કરીએ એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે કોઈ પણ ખાવું હોય તો એના માટે આપણે મહેનત કરવી જોઈએ, અને મહેનત કરીને આપણે ખાઈએ તો તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. ફરી પાછું બીજા ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે મહેનત કરી અને આપણે ખાઈએ છીએ તો એ આપણે પ્રકૃતિ છે. ને આપણે છે એ બીજા ઉપર છે, બીજા લોકો છે, આપણે જાતે મહેનત કરતા નથી અને બીજા લોકોના મહેનત દ્વારા જો આપણે ખાવાનો પ્રયત્ન કરીએ તો એ આપણી એક વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે. તો આ વસ્તુ છે ઘણા બધા લોકોમાં આપણે જોતા હોઈએ છીએ કે એ મહેનત કરીને ખાતા નથી હોતા, બીજા લોકો મહેનત કરે છે અને બીજા લોકોના મહેનતનું બનાવેલું એ લોકો છે તે ખાતા હોય છે, તો એ એક જાતની વિકૃતિ છે. એ માણસને દેખાતી હોય ને તેમ છતાં માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી જ આજ સુધી દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. તો હવે આપણે જોઈએ કે પ્રાચીન સમયથી અત્યાર સુધી આ વિકૃતિ છે તે જોવા મળે છે, ને તેમ છતાં આ જે વિકૃતિ છે તો એને આપણે ક્યારેય પણ સંસ્કૃતિનું રૂપ આપી શકતા નથી. કઈ વસ્તુને વિદ્યાર્થી મિત્રો? કે બીજા લોકો છે મહેનત કરે છે અને આ બીજા લોકોની મહેનતનું ફળ છે ઘણા લોકો બેઠા બેઠા ખાતા હોય છે. તો આ એક વિકૃતિ છે, આને ક્યારેય પણ આપણે સંસ્કૃતિનો દરજ્જો છે તે આપી શકતા નથી. આપીને સંસ્કૃતિ હોઈ શકે ને, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી એટલે ઉત્પન્ન થયેલી ચીજ પણ બીજાના આપ્યા વિનવા ભોગવવી નહીં, ને આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. હવે સંસ્કૃતિ કિને કીધું? કે કદાચ આપણા શ્રમથી, શ્રમ એટલે પરિશ્રમ, સમાનાર્થી શબ્દમાં આવે કે શ્રમનો સમાનાર્થી થાય પરિશ્રમ. હવે ઘણી વખત આપણે કોઈ પણ વસ્તુ છે પ્રાપ્ત કરી હોય, મહેનતથી શ્રમથી આપણે પ્રાપ્ત કરેલી વસ્તુ હોય ને આપણી મહેનતની વસ્તુ હોવા છતાં આપણે એ જ વસ્તુ બધાને વેચી અને આપણે છે એનો ઉપયોગ કરતા હોય
તો તે આપણી એક સંસ્કૃતિ છે. બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, અને આપી અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. માણસ અને જે પ્રાણી, પશુ એટલે પ્રાણી, બંનેમાં છે તે અંતર છે. આ અંતરને વધારવું પશુપણાથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું જોઈએ. હવે લેખક શું કહે કે માણસ અને પશુમાં કઈ વસ્તુનો તફાવત રહેલો છે. એટલા માટે શું કીધું કે માણસ અને પશુમાં ફરક છે, અંતર છે, અને આ અંતરને વધારવું જોઈએ. માણસ અને પ્રાણી છે, બંને વચ્ચે ઘણું બધું અંતર છે, તફાવત છે, અને આ જે તફાવત છે તો આ તફાવત આપણે વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને સંસ્કૃતિ વર્ધક કહે છે. હવે આપણે ઘણી વખત આપણે કહીએ કે આ માણસ પશુ સમાન છે, કે જેવી રીતે પશુ છે, બુદ્ધિજીવી પ્રાણી નથી. એટલા માટે માણસ અને પશુપણા વચ્ચેનું જે તફાવત છે, અંતર છે, સતત ને સતત છે તે વધતું જવું જોઈએ. અને પશુપણા તરફથી માણસ તરફ છે તે ગતિ કરવું, ને એ એક છે કહેવાય કે પશુપણામાંથી નીકળી જઈને માણસપણા તરફ આગળ આપણે વધવું, એક સંસ્કૃતિ વર્ધક છે. માણસ સુખ અને આનંદ શોધે છે. કઈ વસ્તુ માણસ સતત શોધે છે? તો માણસ સુખ અને આનંદ છે સતત ને સતત શોધતો રહે છે, એ ખરું. પરંતુ કયો આનંદ વિકૃત છે ને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. આપણે માણસથી બધા લોકો છે એ સુખ અને આનંદ ગોતવા માટે સતત ને સતત આપણે પ્રયત્ન કરતા હોઈએ. તો કયો આનંદ છે તે વિકૃત છે, સંસ્કૃત છે કે પ્રાકૃત છે, તો એનો આપણે સતત ને સતત ખ્યાલ રાખવો જોઈએ. ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. તો આપણે કઈ વસ્તુ અહીં ખાસ કેન્દ્ર સ્થાને રાખી, તો કઈ વસ્તુ આપણને આનંદ આપે છે, તો એ આનંદ આપનારી વસ્તુ છે સંસ્કૃત, પ્રાકૃત કે વિકૃત છે, તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ઘણી વખત છે તે વિકૃત હોય, માણસ ઘણા બધા ધૂમ્રપાન કરતો હોય તો એક એ વિકૃત આનંદ છે. પરંતુ અહીંયા જે આનંદની વાત કરી છે કે જે આનંદ બધા લોકોને જે આનંદ આપતો હોય ને તે આપણો સાચો આનંદ છે તે ગણવામાં આવે છે. હવે શું કીધું કે એ સુસંસ્કૃત આનંદ છે, ને જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય છે તે સાચો આનંદ છે. ને જે આનંદ છે આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય છે તેને સાચો આનંદ કહેવામાં આવે છે. સંસ્કૃતિ ક્યારેક ખરાબ નથી હોતી અને વિકૃતિ જ ખરાબ હોય છે. હવે શું કીધું કે આપણે સૌપ્રથમ કીધું કે સ્વભાવ છે તે સરળ વસ્તુ છે, વચ્ચે રહેલી છે. એનાથી આપણે નીચે ઉતરીએ તે વિકૃતિ, અને એનાથી ઊંચે ચડીએ તો એક આપણી સંસ્કૃતિ છે. તો અહીંયા વસ્તુ કઈ કીધી કે સંસ્કૃતિ છે આપણે કેમ કે સહજ સ્વભાવથી આપણે ઊંચે હોય, તો ક્યારેય છે તે ખરાબ છે તે હોતી નથી. એટલા માટે કવિ શું કહે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. સંસ્કૃતિ આપણી છે એ સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. જો આપણે ખરાબ એવું કૃત્ય કરીએ તો આપણી વિકૃતિમાં હોઈ જાય છે. આપણો જે સહજ સ્વભાવ છે એનાથી ઊંચે ઉઠીએ તો એક સંસ્કૃતિ થાય, ને એ સંસ્કૃતિ ક્યારેય પણ ખરાબ હોતી નથી. એટલા માટે શું કીધું કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, કે પ્રકૃતિને પણ આપણો જે સ્વભાવ છે તો એને આપણે ક્યારેય પણ ખરાબ કહી શકતા નથી. ન ખરાબ કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી છે. હવે શું કીધું, હવે આપણો જે સ્વભાવ છે એટલે ખરાબ પણ ન કહી શકીએ અને સારો પણ ન કહી શકીએ, એને આપણે કાંઈ નહીં ના કહી શકીએ. એ જે છે એ છે. કાગડો કાળો છે તો કાગડો કાળો જ છે, એને આપણે એમ ના કહી શકીએ કે આ તો કાગડોનો કલર કેવો છે, એ ખરાબ છે, તો એ આપણે કહી શકીએ નહીં, કેમ કે કુદરત દ્વારા મળેલો રંગ છે. એટલા માટે શું કવિ કહે છે કે કાગડો કાળો છે એને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેમની પ્રકૃતિ છે. કાગડો છે તે કાળો છે એટલે આપણે એમ ના માની શકીએ કે કાગડો છે તે ખરાબ છે, એ એમની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારું ન કહી શકીએ, કેમ કે એ એમની પ્રકૃતિ છે. હવે ઉદાહરણ સરસ મજાનું કહે, કાગડો કાળો છે તો આપણે એમ ન કહી શકીએ કે કાગડો છે તે ખરાબ છે, એ એને એક પ્રકૃતિ છે. ને બગલો છે એ સફેદ છે તો આપણે એમ ન કહી શકીએ કે એ બગલો છે તે સારો છે, એમ આપણે કહી શકતા નથી. જેવા આપણો રંગ છે એ હંમેશા સહજ સ્વભાવ છે, પ્રકૃતિ છે,
એટલા માટે પ્રકૃતિને સારી કે ખરાબ આપણે કહી શકતા નથી. પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે એ એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. એટલે આપણી જે પ્રકૃતિ છે અને પ્રકૃતિથી આગળ વધવું એ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. સાવધ એટલે સાવધાન. ઘણી વખત આપણે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો જે ભેદ છે તે આપણે જાણી શકતા નથી, ને જેને લીધે આપણી જે વિકૃતિ છે, ખરાબ ટેવ છે, ને એને આપણે સંસ્કૃતિ માનીએ છીએ. તો એટલા માટે આવી ઘણી બધી જે ભૂલો છે એ બાબતમાં આપણે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિ ખબર છે કે આપણા ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, અને આ ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમી જે સંસ્કૃતિ છે એને પ્રવેશ કર્યો છે. તો પશ્ચિમી જે સંસ્કૃતિ છે તો એને છે આપણે છે આપણી સંસ્કૃતિનું રૂપ છે આપણે આપી શકીએ ને. એ જ વસ્તુ કહેવા માંગે છે કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસે આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. હવે શું કીધું કે પશ્ચિમી જે દેશો છે તો એકદમ છે એ લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે. તો એમાંથી ઘણી બધું છે વસ્તુ છે આપણે એનો લેવાની જરૂરિયાત છે, અને ઘણી બધી એવી વસ્તુ છે એનો આપણે ત્યાગ કરવાની જરૂર છે. એટલા માટે શું કીધું કે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું બધું છે, પરંતુ એમનામાંનો ઘણો વિકૃતિનો અંશ એટલે ભાગ છે તે પડ્યો છે, ને તેને સંસ્કૃતિ માની લેવાથી ભૂલ આપણે ન કરીએ. તો એવા ઘણી બધી વિકૃતિનો પણ હિસ્સો છે પશ્ચિમી દેશની સંસ્કૃતિમાં જોવા મળે છે. તો એ સંસ્કૃતિ, એ વિકૃતિ છે આપણે ક્યારેય પણ લેવો જોઈએ નહીં. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાયની દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. તો વિકૃતિને આપણે કોઈ પણ દેશની હોય, આપણી હોય, વિદેશની હોય કે ગમે ત્યાંની હોય, તો ક્યારેય આપણે વિકૃતિ છે તે અપનાવવાની હોતી નથી. હંમેશા કોઈ પણ દેશની જો સંસ્કૃતિ હોય તો એ સંસ્કૃતિને જ આપણે અપનાવવાનો, સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ, આપણે ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો આપણે સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. હવે અહીં કવિ શું કહે છે કે અહીંયા આથી સાથોસાથ એક વસ્તુ પણ આપણે ખાસ ધ્યાન છે તે રાખ્યા જેવી છે. કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખ્યા જેવી છે વિદ્યાર્થી મિત્રો? કે દુનિયાભરની સંસ્કૃતિ આપણે લેવી જોઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, કદાચ આપણી અહીંયા પણ ઘણી બધી સંસ્કૃતિ છે, વિકૃતિ છે, તો આપણી કદાચ જો વિકૃતિ હોય તો આપણને ન ખપે. આપણા દેશની આપણી પણ જો ઘણી બધી વિકૃતિ હોય તો એ વિકૃતિ આપણે ક્યારેય પણ એનો સ્વીકાર કરવો ન જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો આપણે સ્વીકાર હરગીજ કરવો ન જોઈએ. પ્રાચીન સમયથી ઘણી બધી આપણી જે રિવાજો આવેલા આવે તો એ કદાચ એ વિકૃતિ હોય તો એનો આપણે ક્યારેય પણ સ્વીકાર છે તે કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વજર્ય એટલે ત્યાગ કરવા યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે એ આપણી પ્રકૃતિ છે. હવે કવિ શું કહે છે કે આપણે છે ઘણી વખત છે કે વિકૃતિ છે કદાચ આપણી હોય કે બીજાની હોય, તો હંમેશા એ વિકૃતિનો આપણે છે ત્યાગ કરવો જોઈએ, અને હંમેશા પ્રકૃતિને સ્વીકારવી જોઈએ. અને પણ તેનું હંમેશા આપણે સતત ને સતત આપણી જે પ્રકૃતિ છે અને એ પ્રકૃતિમાં નવા સંશોધન કરી અને વિકૃતિ તરફ છે આપણે આગળ છે વધવાનો પ્રયત્ન કરી, અને આપણી જે પ્રકૃતિ છે તો એ પ્રકૃતિનો સંસ્કૃતિનો રૂપ છે તે આપતા રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ સરસ મજાનું જે વિનોબા ભાવે છે, તો આપણે જે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ કિને કહેવાય ઉદાહરણ દ્વારા છે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. આના પછીનો જે બાકી રહેલો પાઠ છે આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરશું. ધન્યવાદ. વંદે માતરમ.